નમસ્કાર શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. પ્રિલિમિનરી પરીક્ષા 2024-25 ધોરણ 10 વિષય વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સોલ્યુશન લઈને તમારી સમક્ષ હાજર થયો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ એ નું સોલ્યુશન આપણે જોઈએ. તો QPPSમાં સૌપ્રથમ છે પ્રશ્ન: અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયો પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો આપણો જવાબ આવશે એ એન્ટાસિડ આવશે. તો એન્ટાસિડ છે તે આપણો જવાબ છે. શું છે કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તો આપણો COOH છે તે આપણો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. ત્રીજું છે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો પિત્તાશય છે એ પિત્તનો સંગ્રહ કરતું અંગ છે. એક વિદ્યુત હીટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે. તો આપણો જવાબ છે 5 એમ્પિયર હશે. નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 પર છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો આપણે અહીંયા A, B, C અને D ઓપ્શન આપેલા છે, જેમાંથી કોઈ પણ ઓપ્શન સાચું નથી. તમે જુઓ તો વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન આપણે 2F2 થી દૂર મળવું જોઈએ. હવે તમે ઓપ્શન જોશો તેમાંથી કોઈ જગ્યાએ એવું લખ્યું નથી. ઓપ્શન એમાં 2F1 થી દૂર લખેલું છે, પણ સાચામાં 2F1 અહીંયા દર્શાવેલું હોવું જોઈએ જે નથી. એટલે સાચામાં આપણો જવાબ છે અહીંયા આવો છે 2F2 થી દૂર. એટલે એક પણ ઓપ્શન સાચો નથી. દરેક વિદ્યાર્થીને આનો એક માર્ક મળવો જોઈએ. છઠ્ઠું છે આંખની અંદર પ્રવેશતા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો આપણો જવાબ જે છે તે સિલિયરી સ્નાયુ આવશે. શું છે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ ખાલી જગ્યા છે? તો એનો જવાબ છે એસિટિક એસિડ. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે, તો તેનો જવાબ છે ગોકુળ ગાય. આ જે છે જંતુ તે પોતાનું લિંગ બદલી શકે છે. નવમું છે જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે, તો આનો જવાબ છે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. 10મું છે ઉત્સર્જકનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે, તો આપણો જવાબ છે સંગ્રહન નલિકાની અંદર ખુલે છે. લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે, તો આમનો જવાબ છે ડાયોપ્ટર. એ લેન્સના પાવરનો એકમ છે. 12મું છે એક્સ તત્વના પરમાણુ ક્રમાંક 17 છે, તો આ એક્સ તત્વ સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? તો આર્ગોન જે છે પરમાણુ ક્રમાંક 18 તે સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ છે. ખરા ખોટા? વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય છે, તો આનો જવાબ આવશે ખોટું છે. 14મું છે ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે, આનો જવાબ સાચો આવશે. જુદા જુદા રંગના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રી પૂર્ણાંક જુદો જુદો હોય છે, આનો જવાબ સાચો આવશે. જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, આનો જવાબ સાચો આવશે. 13મું છે ખરા ખોટા? વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય છે, તો આનો જવાબ આવશે ખોટું છે. 14મું છે ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે, આનો જવાબ સાચો આવશે. જુદા જુદા રંગના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વક્રી પૂર્ણાંક જુદો જુદો હોય છે, આનો જવાબ સાચો આવશે. જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, આનો જવાબ સાચો આવશે. 17મું છે આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો જવાબ છે આયોડિન. આયોડિનની ઉણપથી જ ગોઈટર રોગ થાય છે. 18મો પ્રશ્ન છે મેન્ડલના પ્રયોગ સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જેનેરિક રીતે આબેહૂબ પિત્તોર પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે, શા માટે? તો એનો જવાબ ના છે.
કારણ કે F1 પેઢીના છોડની જનનિક રીતે કેપિટલ ટી સ્મોલ ટી, જ્યારે પિતૃ પેઢીના છોડમાં જનનિક કેપિટલ ટી હોવાથી ઈ આબેહૂબ જનનિક રીતે નથી હોતા, પણ ઊંચાઈમાં આબેહૂબ હોય છે. 19મું છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે કેટલા ગણી હોય છે? તો એનો જવાબ છે 1.8 ગણી. 20મું છે નીચેનામાંથી બંધ બેસતા ના હોય તેવી જોડ શોધીને લખો. તો તાંબુ સુવાહક છે, લાકડું અવાહક છે, નિક્રોમ અર્ધવાહક નથી, એટલે જવાબ આપણો નિક્રોમ આવશે. આગળ જઈએ તો જોડકા જોડો છે. ઓક્સિન નો જવાબ છે સી, પ્રકાશનું વર્તન દર્શાવે છે. જીબ્રેલી નો જવાબ છે ઈ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાચામાં વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, એમાં આવવું જોઈએ. પછી છે 23મું છે સ્વયંપોષીમાં સી આવશે. અકાર્બનિક દ્રવ્યનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર. અને 24માં બી આવશે વિઘટકો. આ બી આવશે કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, તમારા જે બીજા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય તેને પણ આ જવાબ જરૂર ને જરૂર મોકલજો.